चलो विद्यार्थी मित्रों 28 તારીખના જે લેક્ચર કટ થઈ ગયો છે આપણે એ ક્વેશ્ચન પાછો રિપીટ કરાવું છું તમને. ત્યાંથી આપણે પાછું લઈએ. चलो विद्युत डायपोल द्वारा उत्पन्न थतुं विद्युत स्थितिमाननुं सूत्र मेळवी एना खास किस्सा जे छे ए क्लियर करवाना छे. तो विद्युत डायपोल द्वारा उत्पन्न थतुं विद्युत स्थितिमान નું सूत्र મેળવવાનું છે. અને આ જે છે એ ટોટલી પહેલા ચેપ્ટરની બેઝ ક્વેશ્ચન છે. પહેલા ચેપ્ટરમાં આવી જ રીતે ક્વેશ્ચન છે ને કે અનંત અંતરે પહેલા ચેપ્ટરની અંદરનો ક્વેશ્ચન છે વિદ્યુત ડાયપોલનો. चलो आकृति जो हवे आकृति में तमने दर्शाव्युं छे एक धन विद्युत भार छे अने विद्यार्थी मित्रों एक ऋण विद्युत भार छे अने त्यांथी कोई R1 स्थान सदिशे P1 बिंदु पॉइंट आवेलुं छे अने R2 स्थान सदिशे पण P पॉइंटे R2 स्थान सदिश वेक्टर वडे दर्शावेला छे अने आ जे छे ए उगम बिंदु एटले डायपोलनुं सेंटर छे ત્યાંથી અંતર છે. ડાયપોલના સેન્ટરથી અંતર છે. ડાયપોલના સેન્ટરથી અંતર રહેલું છે. ચાલો તો હવે આ જે અંતર છે એ જેટલું છે અને આ અંતર છે એ પણ એ જેટલું છે. એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું 2a જેટલું થઈ જાય ને. અને ડાયપોલનું સૂત્ર જ એ કે છે P = 2aq. ચલો તો આ P પોઈન્ટે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો V1 એ ધન વિદ્યુત ભાર દ્વારા એટલે કે પ્લસ Q દ્વારા જે વિદ્યુત સ્થિતિમાન મળે છે V1 છે. અને -Q द्वारा जो विद्युत स्थितिमान मळे ए V2 है. चलो हवे आपणे V1 અને V2 ने मेळवी लईए. V1 અને V2 ની वेल्यू जे छे मेळवी लईए.
ચલો ધન વિદ્યુતભાર માટે પ્લસ ક્યુ વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન V1 ઇક્વલ ટુ KQ અપોન R1. એવી જ રીતે માઇનસ ક્યુ માટે વિદ્યુત સ્થિતિમાન V2 ઇક્વલ ટુ માઇનસ KQ અપોન R2. એટલે ધન વિદ્યુતભાર માટે પ્લસ લીધું છે અને માઇનસ ઋણ વિદ્યુતભાર માટે માઇનસ લેવામાં આવ્યું છે. ચલો તો એના ડેટા જે છે એ આપણે પી બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન પરિણામી વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો પી બિંદુએ પરિણામી વિદ્યુત સ્થિતિમાન જે છે શું હશે V ઇક્વલ ટુ V1 પ્લસ V2 અને V1 ની કિંમત તમે જાણો છો એ અંદર મૂકી દો અને V2 ની કિંમત જાણો છો એ મૂકી દો. વચ્ચે માઇનસ જે છે એ કોમન. હવે આમાં K અને Q એ કોમન છે, અચળાંક અને Q પણ કોમન છે. તો KQ જે છે એ કોમન છે અને હું બહાર લઈ લઉં છું. તો વધશે શું તો કે 1/R1 માઇનસ 1/R2. બાકીની બધી વસ્તુ છે એ કોમન નીકળી જશે. આ ટાઈપનું ફોર્મ મળી જશે. પછી અહીંયા જે છે આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો છે, ક્રોસ ગુણાકાર કરવાનો છે. એટલે R2 માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ રહેશે, સામે R1 જશે અને નીચે બંનેનો મલ્ટીપ્લાય થશે એટલે R1 ઇન્ટુ R2 થશે આવું. તો R2 માઇનસ R1 ના છેદમાં R1 ઇન્ટુ R2 બંનેનો ગુણાકાર. આ રીતે આપણે સ્ટેપ લીધેલા છે. ચલો ત્યારબાદ આકૃતિ પ્રમાણે BM એટલે આકૃતિમાં દર્શાવેલું છે BM ઇક્વલ ટુ શું લખેલા છે R2 માઇનસ R1. તો આપણે આકૃતિ જોઈએ. આ આકૃતિમાં આપેલું છે આ BM આટલો ભાગ જુઓ વિદ્યાર્થી મિત્રો. તો આ એક સ્ટ્રિંગ લઈ લ્યો R1 અને R2. આ એક સ્ટ્રિંગ જ છે, દોરી જ છે સપોઝ. તો આ દોરીમાં આ R1 નો જે ભાગ છે ને એ આની ઉપર સંપાત કરી દો વિદ્યાર્થી મિત્રો. તો આટલો ભાગ R1 નો થઈ જશે છોકરાઓ. R1 ની દોરી જે છે એ આટલી, એટલે R1 નો સ્થાન સદિશ આટલી લંબાઈ ધરાવશે અને આ જે છે એ કઈ લંબાઈ ધરાવશે R2. આ પોઈન્ટથી P પોઈન્ટ સુધી R2 છે, એ અહીંયા આપણે ડ્રો કરેલો છે. ચલો તો આટલો જે પાર્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, આટલો પાર્ટ એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ પાર્ટ જે છે એ શું થશે R2 માઇનસ R1. તો વિદ્યાર્થી મિત્રો એટલો પાર્ટ જે છે એ R2 માઇનસ R1 થશે. તો BM નામ આપેલું છે, એટલા ખંડનું નામ આપણે શું આપેલું છે BM. તો BM બરાબર આપણે શું લખી શકાય R2 માઇનસ R1. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે થઈ જાય. ચલો પછી ડાયપોલનું કેન્દ્ર એ ઉગમ બિંદુ છે. એટલે ધન વિદ્યુતભાર તથા ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન એ આપણે નીચે લઈ લીધું છે. ચલો BM ની વેલ્યુ મને મળી ગઈ છે. BM ઇક્વલ ટુ R2 માઇનસ R1 થશે. હવે ત્યાં એક એંગલ લેવાનો છે આપણે આકૃતિમાં cos થીટા. તો cos થીટા બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? cos થીટાનું સૂત્ર શું થાય? cos થીટાનું સમીકરણ મળશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આકૃતિ પાછી જોઈએ કે સામેની બાજુ કઈ થશે ને પાસેની બાજુ કઈ થશે. ચલો તો આકૃતિ પરથી આ થીટા છે, આ થીટા છે. તો થીટાની પાસેની બાજુ એટલે આ થાય, આ સામેની બાજુ થશે થીટાની. તો આ પાસેની બાજુ એટલે પાસેની બાજુ એટલે શું થશે BM. એટલે cos થીટા ઇક્વલ ટુ પાસેની બાજુ આ છેદમાં કર્ણ. તો આ પાસેની બાજુ થશે ને કર્ણ શું થશે તો કે જે 90 ડિગ્રી હોય ને એની સામેની બાજુ કર્ણ થશે. તો આ સામેની સાઈડ આખું કર્ણ બનશે. તો કર્ણ જે છે એ કેટલું બને છે 2a જેટલું. તો BM ની વેલ્યુ શું મળે વિદ્યાર્થી મિત્રો? 2a cos થીટા, 2a cos થીટા. તો વિદ્યાર્થી મિત્રો આ જે BM ની વેલ્યુ છે ને એ જ આપણે એ સમીકરણની અંદર પુટ કરવાની છે. ચલો
તો એ નીચે લખેલી છે બીએમની વેલ્યુ, આરામથી જોઈ લ્યો. ડાયાગ્રામ ઉપર છે એટલે વારંવાર આપણે ડાયાગ્રામમાં જવું પડે છે અને તો જ સમજાશે. ચલો, તો cos થીટા ઇક્વલ ટુ BM અપોન AB અને AB ઇક્વલ ટુ 2A. તો BMની વેલ્યુ થશે વિદ્યાર્થી મિત્રો R2 - R1 અને એના રિપ્લેસમેન્ટમાં આપણે લખી નાખીએ છીએ 2A cos થીટા લખી નાખીએ. શું લખીએ છીએ? 2A cos થીટા. ચલો, તો V ઇક્વલ ટુ KQ 2A cos થીટા અપોન R². હવે આ R² કેમ લીધા છે? તો એના માટે પાછું આકૃતિ સમજવી પડશે. ચલો, આકૃતિ માટે ઝડપથી. તો આ જે ડિસ્ટન્સ છે, આ જે ડિસ્ટન્સ વિદ્યાર્થી મિત્રો, તો આપણે એવું એક્સેપ્ટ કરી લઈએ કે R2 એપ્રોક્સિમેટલી R1 છે અને એને એપ્રોક્સિમેટલી R છે. તો આ બધા બરાબર, એટલે R1 ઇક્વલ ટુ R2 ઇક્વલ ટુ R આવું લખી શકાય. તો R1 મલ્ટીપ્લાય એટલે ગુણ્યા R2 બરાબર શું લખી શકો તમે? R². તમે આ રીતે લખી શકો છો. તો પાછું જે છે આ જે ડિસ્ટન્સ છે એને આપણે શેના સ્વરૂપમાં લખવાનું છે? આટલું ડિસ્ટન્સ છે ટોટલ R, અને R જે છે એ આ બધાના ઇક્વિવેલન્ટમાં છે, સમપ્રમાણમાં છે, એના બરાબર વેલ્યુ ની જ કિંમત ધરાવે છે. એટલે R² નીચે આવી જશે R1 × R2 ની જગ્યાએ. ચલો, ચલો 2A cos θ અહીંયા R² થઈ ગયું. હવે સમજાણું આ સ્ટેપ આકૃતિ પરથી. હવે વિદ્યાર્થી મિત્રો તમે ચેપ્ટર નંબર 1માં જોઈ ગયા છો. ડાયપોલ મોમેન્ટ P બરાબર શું આવશે? 2AQ. શું આવશે? P બરાબર 2AQ. તો હવે આ જે સમીકરણ છે એમાં 2A પણ છે અને K પણ છે. તો એના રિપ્લેસમેન્ટમાં શું લખી શકાય? P લખી શકાય ને, 2AQ. તો P આવી ગયું. ચલો, અહીંયા P આવી ગયું. વધ્યો ખાલી K અને cos θ. તો એ એઝ ઇટ ઇઝ રાખ્યા. સોરી ફોર ડિસ્ટર્બ. KP cos θ અપોન R². આવી જાય વિદ્યાર્થી મિત્રો. ચલો, તો અક્ષ પર θ 0 અથવા તો પાય હોય ત્યારે V બરાબર શું મળશે? KP R². કારણ કે cos 0 ની વેલ્યુ થશે મેક્સ, એટલે મહત્તમ, એટલે cos 0 ની વેલ્યુ થશે 1. થાય ને વિદ્યાર્થી મિત્રો? cos 0 ની વેલ્યુ કેટલી થશે? 1. ચલો, હવે ડાયપોલની વિષુવ રેખા પર, એટલે સપોઝ કે ડાયપોલ છે એના વિષુવ રેખા પર થીટા કેટલો બનશે? π/2. સપોઝ કે આ ડાયપોલ છે તો આ એની વિષુવ રેખા થાય. તો કોઈ આ પોઈન્ટે આ R1 કહી દો, R2 કહી દો, R કહી દો, તો આ પોઈન્ટે ડાયપોલથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેવું મળશે? 0 મળશે. શા માટે 0 બનશે? કારણ કે ડાયપોલ સાથે 90 ડિગ્રી બને છે. 90 ડિગ્રી બને એટલે તમને ખબર છે કે આમાં cos θ ઇન્વોલ્વ કરવો પડે, અને જો cos θ ઇન્વોલ્વ કરો તો cos 90 ની વેલ્યુ થશે 0. તો V ઇક્વલ ટુ શું થઈ ગયા? 0. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આમ વિદ્યુત સ્થિતિમાનની કિંમત જે છે એ 1/r મુજબ ઘટે છે. જોયું વિદ્યાર્થી મિત્રો? 1/r મુજબ ઘટે છે. જ્યારે ડાયપોલ એટલે આજે અત્યારે જે આપણે ક્વેશ્ચન કર્યો તો એના માટે એ 1/r² મુજબ જે છે એ ઘટતી જાય છે. તો આ ડિફરન્સ એક ક્રિએટ થયો છે કે વિદ્યુત સ્થિતિમાનનું કિંમત જે છે મૂલ્ય એ અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં જ ઘટતું હોય છે. જનરલી આવી રીતે આપણે ફોર્મ્યુલા જોઈએ છે, V = 1/r. ચલો, રેડી? પણ
આ જે ક્વેશ્ચન છે ને એમાં આ રીતે ફોલો થાય છે કે વિદ્યુત સ્થિતિમાન છે એનો ઘટાડો એના બે વિદ્યુતભાર વચ્ચેના અથવા તો એક સિસ્ટમથી વિદ્યુતભાર વચ્ચેનું અંતર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલે છે. તો આ ખાસ યાદ હોવું જોઈએ, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અને વિદ્યુત ભારો જે છે વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે શું જોયું હતું? વિદ્યુત ક્ષેત્રની અંદર તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે E, તો એમાં E proportional to 1/r² મુજબ બદલતું હતું. યાદ હોય તો E = kq/r². જો તમને લોકોને યાદ હોય ફર્સ્ટ ચેપ્ટરમાં, તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ 1/r² મુજબ બદલે છે. અને જ્યારે ડાયપોલની અક્ષ પરના કારણે જે વિદ્યુત ક્ષેત્ર બદલે છે એ શું કઈ રીતે બદલે છે? તો કે 1/r³. ડાયપોલથી દૂરના અંતર માટે kp/r³ એવી રીતે હતું વિષુવ રેખા માટે, અને અક્ષીય માટે હતું E proportional to અથવા તો E = 2kp/r³. એટલે બમણું મળતું હતું, અક્ષ ઉપર બમણું મળતું હતું, જ્યારે વિષુવ રેખા પર અક્ષ કરતાં અડધું મળતું હતું. એટલે અક્ષ ઉપર વિષુવ રેખા કરતાં વિદ્યુત ક્ષેત્ર છે એ બમણું મળે એવું આપણે વાત થઈ હતી. ચાલો એના પછીનો ક્વેશ્ચન, ચલો એના પછીનો ક્વેશ્ચન, વિદ્યુત ભારોના તંત્ર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. ચલો તો આ પણ ફર્સ્ટ ચેપ્ટરનો જ ક્વેશ્ચન છે. ફર્સ્ટ ચેપ્ટરમાં ઓલરેડી આવી ગયો છે ક્વેશ્ચન. તો ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે વિદ્યુત ભારોના તંત્ર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, એમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું આપણે, અથવા તો વિદ્યુત બળનું પણ મેળવ્યું હતું. અને એમાં એક મેં ટોપિક તમને ખાસ અંડરલાઈન કરાવેલો હતો, સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાનો સિદ્ધાંત ફર્સ્ટ ચેપ્ટરમાં શું વાત કરતા હતા? સંપાતપણાના સિદ્ધાંતની. એના ઉપર જ આખો આ ક્વેશ્ચન છે. ટૂંકમાં સંપાતપણાનું સૂત્ર જે છે એ લગાડવાનું છે. તો સંપાતપણાનું સૂત્ર જે છે એ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે બે કે તેથી વધુ વિદ્યુત ભારો પર લાગતું કુલમ્બિયન બળ એ કેટલું હોય? તો કે બે કે તેથી વધારે વિદ્યુત ભારોનો સદિશ સરવાળો પરિણામી સ્વતંત્ર સદિશ સરવાળાના મૂલ્ય બરાબર હોય. તો ઇન્ડિવિજ્યુઅલ ચાર્જનું જે ફોર્સ મળે છે અથવા તો વિદ્યુત ક્ષેત્ર મળે છે એના સદિશ સરવાળા જેટલું હોય છે, એવી આપણે વાત થઈ હતી. તો આ ચેપ્ટરમાં આ ક્વેશ્ચન પણ જે છે એ સંપાતપણાના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે કે n જેટલા વિદ્યુતભારો હોય તો એના દ્વારા ઉદ્ભવતું કોઈ એક વિદ્યુતભાર દ્વારા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, તો એ પણ સંપાતપણાના સિદ્ધાંત ઉપર જ લેવાનું છે. ચલો તો તમને ડાયાગ્રામ પણ આપી દીધી છે, આકૃતિ આપી દીધી છે. ચલો આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી આ વિદ્યુત ભારોના સ્થાન સદિશો પણ આપેલા છે અલગ અલગ. ચલો તો આ કોઈ P બિંદુ એ તમારે પરિણામી વિદ્યુત સ્થિતિમાન V છે એ મેળવવું છે. કેટલું છે? તો કે Q1 દ્વારા, પછી Q2 દ્વારા, પછી Q3 દ્વારા અને Qn દ્વારા. તો આ બધા ચાર્જો દ્વારા કોઈ P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે
એ તમારે મેળવવાનું છે. ચલો એ મેળવવાનું છે. એના માટે જો અહીંયા સૂત્ર મેં લખેલું છે કે વીપી બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ અપ ટુ પ્લસ Vn. આ એક સૂત્ર મેં લખેલું છે. તો વીપીનું મૂલ્ય જે છે કેટલું થશે તો કે V1 એટલે શું છે કે Q1 અપોન R1, પછી V2 એટલે કે Q2 અપોન R2, V3 એટલે સેમ Vn એટલે એના માટે. ચલો તો આ બધી વસ્તુમાં એક વસ્તુ કોમન નીકળે છે કે, તો એને મેં કોમન લઈ લીધા છે. તો P બિંદુએ ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો કે V1 V2 V3 પ્લસ અપ ટુ Vn ના સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું હોય છે. આ વસ્તુ ખાસ હું વારંવાર એટલે બોલું છું કે આપણો આ ટોપિકનો કીવર્ડ છે સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું હોય છે. ચલો સમજાય. તો આપણે ચાલુ કરવાનું છે એક વિદ્યુતભારથી લઈને n વિદ્યુતભાર સુધી, એટલે I બરાબર 1 થી ચાલુ કરીને n સુધી, અને QI ના છેદમાં RI, એટલે 1 નંબરથી ચાલુ કરીને n નંબર સુધીના તમામ વિદ્યુતભારોનો સમાવેશ એમાં થઈ જતો હોવો જોઈએ. ચલો આ રીતે જે છે એ તમે સમજી શકો છો કે કોઈ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળે તો એ સ્વતંત્ર સદિશ સરવાળાના મૂલ્ય બરાબર હોય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? આરામથી સમજજો. આમ જ્યારે કોઈ ગોળાકાર કવચ પર રહેલા વિદ્યુતભાર Q છે અને આ ગોળાકાર કવચ પર વિદ્યુતભાર અને તેના પૃષ્ઠ પર વિતરિત થયેલો વિદ્યુતભાર કેટલો હોય, બરોબર છે? આ ક્વેશ્ચન છે. ઉપર લઈ લો થોડું તમને આઈડિયા આવે. વિદ્યુતભારિત ગોળાકાર કવચ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો ભાઈ સિમ્પલ વસ્તુ છે. આપણે કોઈ ગોળાની વાત કરવાની છે અથવા તો કોઈ એક સેલની વાત કરવાની છે. આ સેલ છે જેની ત્રિજ્યા R છે. તો ગોળાકાર કવચ પરના રહેલા વિદ્યુતભાર, એટલે આની ઉપર જે વિદ્યુતભાર રહેલા છે ગોળાની કવચ પર, ધન વિદ્યુતભાર સપોઝ કે મેં લીધા છે, તો એ ધન વિદ્યુતભાર આ ગોળાકાર કવચ પરના વિદ્યુતભાર તેના પૃષ્ઠ પર વિતરિત થયેલો છે. એટલે પૃષ્ઠ એટલે સપાટી પર વિતરિત થયેલા છે ચાર્જ, અને સપાટી પર અને બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એ મેળવવાનું છે. તો સપાટીની અંદર વિદ્યુત સ્થિતિમાન જે છે, વિદ્યુત ક્ષેત્ર 0, તો વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? 0, કારણ કે V = ED. તો અંદરની સપાટી માટે તો કોઈ ચાન્સ નથી. બહાર અને અંદર, સપાટી પર અને બહાર, એટલે સપાટીની અંદર જે છે એ 0 થઈ ગયા. હવે સપાટી પર કેટલું છે અને સપાટીના બહારના વિસ્તારમાં કેટલું છે? તો સપાટી પર વિદ્યુત સ્થિતિમાન જે છે V = KQ/R આવશે, અને સપાટીની બહાર પણ 1/R મુજબ જે છે એ ઘટતું જાય છે. પણ જો ડાયપોલ દ્વારા ઉદ્ભવતું હોય તો એ V = 1/R² મુજબ ઘટે છે. અને આ લાઈન ખાસ યાદ રાખીને, જ્યારે કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે શૂન્ય હોય છે, એટલે સેલના ગર્ભ ભાગમાં, સેલ એટલે કવચની અંદરના ભાગમાં જે છે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 હોય છે. અને જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો આવી સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાન છે એ અચળ રહી જાય છે, તો જ વિદ્યુત ક્ષેત્ર 0 થાય. ચલો, કારણ કે વિદ્યુત સ્થિતિમાન ડેલ્ટા V = 0, એટલે તફાવત જ 0 થઈ ગયો. તો V = E.D. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થઈ ગયો, તો વિદ્યુત ક્ષેત્ર કેવું બનશે? 0. ચલો સમજાય આ રીતે? તો ત્રણેય ક્વેશ્ચન જે છે એ ખબર પડી ને. પેલો કે એના સપાટી પર, તો કે V = KQ/R. સપાટીથી દૂરના બિંદુ માટે બહુ દૂર જઈએ ડાયપોલ હોય તો શું આવશે? KQ/R² મુજબ ઘટે છે. જ્યારે અંદરના ભાગમાં સેલ છે એની અંદરના ભાગમાં કેટલું વિદ્યુત સ્થિતિમાન આવે છે? 0. ચલો સમજાય આ રીતે વિદ્યાર્થી મિત્રો?
પછી આ ક્વેશ્ચન જે છે ને તમારે થઈ ગયો છે, સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું સમજાવવું. એટલે એ ક્વેશ્ચન મેં તમને કરાવી દીધો છે. તમારા લેક્ચરની અંદર આપણે એ ક્વેશ્ચનનું રિપીટ જે છે એ થઈ ગયું છે એ ક્વેશ્ચનમાં. એટલે જે વચ્ચે કટ થઈ ગયું તો એના માટે આજનો લેક્ચર છે એ આપણે એક્સ્ટ્રા લીધો છે કે જેથી કરીને તમારે પાછું એ રિપીટ થઈ જાય જે કટ થઈ ગયેલો છે પોર્શન. પણ એ ક્યાંય ઇન્ટરફિયર નહોતો કરતો એ ક્વેશ્ચન. એટલું સારું હતું આપણે કે જેથી કરીને આગળ પ્રોબ્લેમ ન આવે. પણ આજે જે છે એ લઈ લીધો છે લેક્ચર, એટલે તમારે બસ હવે એક જ લેક્ચર વચ્ચે એક્સ્ટ્રા આવશે ત્યાં તો આ તમારે ક્લિયર થઈ જશે. પછી આ સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ તમને કરાવી દીધું છે એના લેક્ચરમાં. એના પછીના અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ પણ થઈ ગયો છે. ચલો પછી આ ક્વેશ્ચન પણ થઈ ગયો છે, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. એના કેસ પણ લેવાઈ ગયા છે અને હવેથી બાકી છે બિંદુઓ વિદ્યુતભારોની તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો. ત્યાંથી બાકી છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે ત્યાંથી કેરી ઓન કરશું, આગળ જે છે એ લેતા જશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે જોઈશું કે આગળનું જે કંઈ બાકી છે પોર્શન એ ક્લિયર કરી નાખશું અને દાખલા પણ સાથોસાથ ગણતા જશું.